કન્યા સાવધાન કન્યા સાવધાન ત્રીજું રે કન્યા સાવધાન સગુણાબેનના હાથ ગણાનો સમય થઈ ગયો છે. જે કોઈ ભાઈને સગુણાબેનનો હાથ ગણું કરવું હોય તે પ્રેમથી કરી જાય અને જે પણ કાંઈ પૈસા થશે તે ગાયના ઘાસ કરવામાં જશે. એમને નમ્ર વિનંતી છે જે પણ ભાઈઓને જે પણ આપવું હોય તે આપી શકે છે. દાન દીએ અને દદકે ગિરદાર એ પછી હું રે મહેમાનો ને હરખા ગણે એ છે ભલામણ આહિર નાયદા. જે ભાઈ ખેલી વાળા ભરે છે એમાં પણ રાખવાની છૂટ અને અહીંયા પણ જેને કોઈ ભાઈને બોલાવવા તો પણ છૂટ છે. हेलो अजमल राजा तरफથી સગુણાબેનના હાથ ગણામાં 100 રૂપિયા આપવામાં આવે છે. ધન્યવાદ ધન્યવાદ. આતા મિનંડે તરફથી રૂપિયા 100 સગુણાબેનના હાથ ગણામાં આપવામાં આવે છે. ધન્યવાદ. લાવણ્યા
વાલજીભાઈ સપુ ગામ બોર તરફથી બેન સગુણાના હાથ ગણામાં 100 રૂપિયા આપવામાં આવેલ છે ધન્યવાદ જરૂર ગોપાલભાઈ આલા તરફથી ગામ બોર તરફથી બેન સગુણાના હાથ ગણામાં 100 રૂપિયા આપવામાં આવે છે ધન્યવાદ તાળીઓ વાળી લેશો ભાઈઓને 100 રૂપિયા કાંતિભાઈ અલ્લભાઈ ડાયા તરફથી બેન સગુણાના હાથ ગણામાં આપવામાં આવે છે ધન્યવાદ પરબતભાઈ રવજીભાઈ ગામ અતંજણા તરફથી સગુણાબેનના હાથ ગણામાં 50 રૂપિયા આપવામાં આવે છે ધન્યવાદ હલો ભાઈ હલો પંડિત કઈના ઉભા છે કાક દક્ષિણા તો આપો 50 રૂપિયા વાલાભાઈ જયા જરૂર ગામ બોર વાલે પરમાર્થ કે કારણે એ સમભાઈ મને માગતા નહીં આવેલા બીજા કંઈક યાદ કેટલા બોલું ભાઈ કરુમા મારા દિલ રાની વાત કરુમા નહીં બેટા મારા દિલ રાની વાત આવી કહે માતા તોર સાંભળે કર બેટા તારા દિલડાની વાત કર બેટા હલો હલો તારા દિલની વાત ભાઈ રામ ભરોસે 500 રૂપિયા મળે છે ધન્યવાદ આવા વેરી રે હરાને ને તમે વાઈ દાર્યા દુખડા દેતે અપરમ પાર દુખડા नहीं बेटा छोकरा एकदम छोड़ो सासरिए सिखाओ हेवा वेरी रे हताने देने आम वेवारी धारा दुखड़ा नहीं दे राम बात दुखड़ा नहीं दे राम पार एवा वेरी रे हताने आम वेवाई धारा આવો ત્રણ સોને સાઈઠ ગાઉ મારતા नहीं बेटा छोकरा रुदन छोड़ो सासरिए सिखाओ મારી કોણ લે તમારી મામા
છોડો સાસા માર જવતલિયાનો હોમનાર નથી જવતલિયાનો હોમનાર એવા ચોરી રે પ્રસંગ બેટા વીર તને સાંભળે નથી તારો રાખડીનો માદનાર નથી તારો જવતરનો નાર ઈ તો બેટા ઈશ્વર ઘરની વાત બેટા ઈશ્વર ઘરની વાત આવી પુનાને વીર પિતા મને સાંભળે નથી મારો રાખલડીનો બાંધનાર નથી મારો જવતલિયાનો હોમનાર આવી પુનામાં આવે ને બેટા વીર તને સાંભળે નથી તારો રાખડીનો બંધાવનાર નથી તારો જવતનનો હોમનાર આવી બેટા પુનામાં આવે ને બેટા વીર તને રે સાંભળે હા બેટા રુદન નકા આવી પોકરાણ રે ચટણી રે પિતાશ્રી નીલી રે વનરાય હા બેટા સમજો છો બેટા આવી નીલી રે વનરાય છોડીને હા બેટા રુદન નકા જા જા મારા માતા પિતા ના જા જા મારા સહેલીઓ ના હે હા બેટા આવી પોકરા રે ગઢની રે બેટા આવી નીલી રે વનરાય જા જા તને માતા પિતા ના રહે જા જા તને આવા સાહેરીઓ ના રે આવા હેત રે તોડીને જવું પડશે સાસરે હા બેટા સાસરે જવું પડે બેટા રુદન નકા આવી ચડે રે વિનાની માછલી તળે પડે હા બેટા આવી વિના રે ઘરની બેની સુની રે લાગે હા બેટા એ તો મારા ઈશ્વર ઘરની વાત છે બેટા રુદન નગર હવે જડ રે વિનાની માસલી બેટા તડ રે પડે હા બેટા એવી વહાઈ રે વિનાની બેનડી બેટા સુની રે લાગે આ બેટા લડની બેટા મારે
हाँ बेटा तब तारा वेदांतानो लेख જય ચડ પિંગલ ગઢ ઈમાનદાર જય ચડ પિંગલ ગઢ ઈમાનદાર हाँ बेटा अरे नहीं नहीं बढ़िया राय साल कारण क्या हूँ तुम्हारी पास प्लेट नहीं करी जो पर जाता जाता बढ़िया जी मारू भोजन जमता जाओ नहीं बढ़िया शांत आओ बढ़िया राय शांत आओ भोजन जमता जाओ बढ़िया राय
જી મહારાજા જાને વિનય કરો જી મહારાજાને આવી રૂડી સરોવરિયાની રે પાર રે આપે નીર નાય એકલા રે ડોંગરા પગલા જોડે ઉડી જાશે આકાશ રે આ પગલા એના પડાર રે લોલા પિતા મોરા દેશ જોયો ના પરદેશ રે આદિ કરી તઈ દીધી રે લોલા આંગણિયામાં આંબલિયાની રે ડાળ રે આની કે કોણ વિશે લોલા આવો કાળ જાકેરો કટકો વારો એ કાળ જાકેરો કટકો વારો કાઠથી તૂટી ગયો કાળ જાકેરો કટકો વારો કાઠથી તૂટી ગયો લાપલાપી પર ગાન બોલાવે એ બેટા એકવાર હમ જો કાળ જાકે નો આવો યમુના જેવો ડુંગરો લાગે આનો ભગતો તાની ગયો ડુંગરા જેવો ડુંગરો લાગે આવો ભગતો તાની ગયો કાળ જાકેરો કટકો વારો બેટા હવે ગાંઠથી છૂટી ગયો કાળ જાકે નો મારો કાંઠથી છૂટી ગયો કાળ જાનો ને કટકો મારો કાંઠથી છૂટી ગયો આ સતી હવે જો તમે મને રજા આપો તો હું કાશી ધામની યાત્રાએ જાઉં હા નાથ હવે તમે જરૂરથી જઈ શકો છો આ
રાજ્યમાંથી કવિરાજને બોલાવો. જી મહારાજ હે જય માતાજી કવિરાજ. હા મહારાજ અત્યારે બોલાવવાનું કારણ હા કવિરાજ, અત્યારે બોલાવવાનું કારણ એક જ કારણ કે મારે કાશી નાથની યાત્રાએ જવું છે, માટે તમને કાવા કસબા કરાવો છે. આ જરૂરથી હા પટનજી, રાજ્યમાંથી રહ્યો તને બોલાવો. જી મહારાજ હે જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. હા મહારાજ, અત્યારે બોલાવવાનું શું કામ પડ્યું? આ રહી તો તે બોલાવવાનું કારણ એક જ કારણ કે મારે કાશી નાથની યાત્રાએ જવું છે, માટે તમને કાવા કસબા કરાવવા છે. જેવી તમારી આવો એનો રે કસુમો ધરતી માતને આપો. જો તમે ભરીને આજથી જો તમે હેતેરી આજ
માટે તમારી મધુરવાણી સંભળાવવા મારે જરૂરથી સાંભળવી છે. હા જરૂરથી. ઊંચે ઊંચે મંદિર તમારા વાહ મહારાજ વાહ. ઊંચા હે તમારા ધામ આ કૈલાસ વાલે શિવજી हम तुझको करते प्रणाम आ कैलाश वाले शिवजी हम तुझको करते प्रणाम जय शक्ति के रोजा जटा पर गाए जगन्नाथ रात नाम કવિરાજ વાહ, શું તમારી મધુર વાણી છે. માટે કવિરાજ માગો, તમારે જો કાંઈ પ્રભુ પાસે માગવું હોય તો વાત કરો, તો હું પણ પ્રભુને વાત કરી શકું. હા માગવાની વાત આવી એટલે અજમલ રાજા જરૂર એમ થયું કે તેની અંદર વાત કરી દઉં. તો આપણા રાજ્યની અંદર ઘરો રાક્ષસનો બહુ ત્રાસ છે. તો આપે પ્રભુ સાથે એટલી પ્રાર્થના કરજો, હે પ્રભુ મને એવો બાળક આપો કે ભેરોનો સહાર કરી આપે. હા કવિરાજ જરૂરથી પ્રભુ પાસે માગવાનું કહીશ. આની સિંહોની તલવાર રાજન બળદાનને આપે.
તીરે આજમલ ચાલ્યા આપજો દ્વાર ખોલો તો મારે પ્રભુના દર્શન કરવાના છે. અરે મહારાજ ઊંધી અધરાત અઢી વાગે આતા દર્શનનો ટાઈમ નથી. નહીં પૂજારી મહારાજ પ્રભુને તો જ્યારે સમય થાય પ્રભુ પ્રસન્ન થાય છે નહીં અઢી વાગે નાય દયા વગર તો દર્શન થાય જ નહીં. નહીં પૂજારી મહારાજ હું પણ સ્નાન કરીને આવ્યો છું. નાય દયા લાગતા નથી. હું યાદ કીધા નાય નથી. નહીં પૂજારી મહારાજ તમે જો કહેતા હો તો સ્નાન કરીને આવો. સ્નાન કરીને આવો બાકી યાદ એજી આવા કાશી રે ઉડી આજમાન ચાલ્યા ચાલ્યા ગંગા ગોમતી મુજાર રે આવા સુનાના પરવાને આજમાન ચાલ્યા એ ચાલ્યા. ઓમ નમઃ શિવાય એવા સ્નાન કરીને આજનાલ ચાલ્યા. ચાલ્યા એ તો કાશી પૂરીની મજાર રે આવા ધરા
હા પૂજારી મહારાજ હું સ્નાન કરીને આવી છું દેવી शिव समान दाता नहीं ए लजिया मोने राखिया नंदी के सवार सजनाग को गलपतो किया शिव जी गए कैलाश अखान तपस्या धारण करी ए अखंड तपस्या करिया राधे जे भोलेनाथ शंभो सदारे पड़ी आगो घड़ी रे घड़ी कष्ट पापो दया कोरी शिवधर दान आपो मुझने बढ़ती दर्शन आपो दया कोरी शिवधर दान आपो शंभो सदारे पड़ी माँ घड़ी रे घड़ी कष्ट पापो दया करी शिवधर दान आपो અમને મળતી નથી દર્શન આપો દયા કોરી શિવધર દાન આપો तो पंछी एक प्रवासी
શિવાય નમઃ શિવાય 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 પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે એમ અમારી વૈકુંઠપુરી પણ છ માસથી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે આના માટે આપણે બ્રહ્મદેવને સમરીએ એવાયા જ વિષ્ણુ દેવના તમારા બ્રહ્મદેવ અત્યારે અચાનક ઇન્દ્ર પૂર્ણિમા બોલાવો
પોપટના પાંજરાની જેમ ડોલી રહેશે તેમ અમારી બ્રહ્મપુરી પણ પોપટના પાંજરાની જેમ ડોલી રહેશે. આના નિવારણ માટે કૈલાસ પર્વત પર જઈએ. હાલો હિમાલય જાય, હાલો રે હિમાલય. હાલો રે હિમાલય જાય, હાલો રે હિમાલય. હાલો રે હિમાલય જાય, ચાલો રે હિમાલય. અરે આપ ત્રણે દેવોના અત્યારે કૈલાસ પર આવવાનું કારણ આ ભોળેનાથ આપને ઇન્દ્રદેવ સાંભળી રહ્યા છે એના માટે નિરાકરણ માટે અમે કૈલાસ પર્વત પર આવ્યા છીએ. અરે ઇન્દ્રદેવ અત્યારે હવે કયો સંકટ પડ્યો જેથી ઘોડા સાધુને સંભળ્યા હા વડા સસો આપ તો જાણો છો છતાં જો મારા મોંથી તમે સાંભળવા માંગતા હો તો અતિ ક્યાં મોટી લગ્ન મારી તપસા કરી દે છે કે મારા ઇન્દ્ર છાયા રાખી દેતો છે કે છે માસ્તયા. નહીં ઇન્દ્રદેવ આમાં તમારી ઇન્દ્રાસન ઉપર આશા નથી કે વિષ્ણુદેવની વૈકુંઠપુરી ઉપર આશા નથી કે બ્રહ્મદેવની બ્રહ્મપુરી ઉપર આશા નથી. આ તો મારો ભક્ત મારી ભક્તિની અંદર લીન થઈ ગયો છે. માટે સાંભળો ઇન્દ્રદેવ. ઇન્દ્ર તમે ઇન્દ્રપુરીમાં જાઓ, ઇન્દ્રપુરીમાં જાઓ. સપના લઈને રે સંસોયા આવશે. ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરી હે મુરાર ચાલ્યા ઇન્દ્રપુરી હે મુરાર એવા સપના લઈને રે મોરા સસો આવ્યો. વિષ્ણુ તમે વૈકુંઠપુરીમાં જાઓ, વિષ્ણુ તમે વૈકુંઠપુરીમાં જાઓ. સપના લઈને રે વિષ્ણુ ચાલ્યા વૈકુંઠપુરી હે મજાર વિષ્ણુ ચાલ્યા વૈકુંઠપુરી હે મજાર એવા સપના દઈને રે શંભુ વેલાયા તમે બ્રહ્મપુરીમાં જાઓ, દેવ તમે બ્રહ્મપુરીમાં જાઓ. સપના લઈને રે ભોળાનાથ આવશે. હા ભક્ત અજમલ, તારી ભક્તિની અંદરથી બહુ પ્રસન્ન થયો છું અને માટે હું આજે તને સપનું આપું છું કે તું અહીંથી પોખરણગઢની અંદર જા, ત્યાંથી સવાસે ચૂરમાના લાડુ લઈ અને દ્વારકાધીશ નરસિંહરાયને ધરાવજે. તારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે, અવશ્ય થશે, અવશ્ય થશે, અવશ્ય થશે, અવશ્ય થશે. વાહ પ્રભુની લીલા લાવી છે. પૂજારી મહારાજ મને પ્રભુએ દર્શન આપ્યા. કેને તમને હા પૂજારી મહારાજ મને જાતા ને તમે નહીં આપ્યા. હું આજ 20 વર્ષથી પૂજા કરું, મને સપનામાં નથી અને તમને દર્શન નથી દીધા. ખોટે મન કરીએ છે પૂજારી મહારાજ. ખોટે મને કાંઈ નહીં, કોઈ 5 કોઈ નતું મળ્યું અને તમે 10 કોઈ નથી મને દર્શન નથી દીધા. નહીં પૂજારી મહારાજ સત્ય તો મને દર્શન જ આપ્યા કોઈ. લ્યો, આ ભોળાનાથ કહેવાય કે હું આજ 20 વર્ષથી પૂજા કરું, મને તો સપનામાં નથી આવી કીધી. હા પૂજારી મહારાજ મને તો સપનામાં આવીને કહ્યું કે તમે અહીંથી દ્વારકા જા, સવાસે સાચા કઈ ચૂરમાના લાડુ ચડાવજે, તારી મનોકામના અવશ્ય પૂરી થશે. તો એવી જગ્યાએ જવાય ને લાડો વાડવા જડ્યોમાં આ પૂજા મેલી તમે આજથી ચાલી જાય. હા પૂજારી મહારાજ નોકરીના ડોક્ટરી
એજી આવા કાશી રે પૂરી દ્વારિકામાં આવવાનું કારણ? હા દેવ, જો વચન આપો તો ઘોડા સાસુ વાત કરે. અરે પ્રભુ, આ તમે શું વાત કરી રહ્યા છો? જો દેવોના દેવને વચન માંગવું પડે એવી તો શું વાત છે કે દેવોના દેવને આજે વચન માંગવું પડે? હા દ્વારિકાધીશ, ક્યારે ઘોડા સાસુને પણ વચન આપવું પડશે તમારે. અરે પ્રભુ, એવી શું વાત છે તો મને વચન આપો. હા દેવ, જો વચન આપો તો વાત કરીએ. અરે પ્રભુ, મારું વચન છે, વાત કરો. વચન આપતા એટલું વિચારજો કે દ્વારકાધીશનું વચન મિથ્ય તો નહીં જાય ને. અરે પ્રભુ, આ તમે શું વાત કરી રહ્યા છો? દ્વારિકાધીશનું વચન કદાપી મિથ્ય ગયું નથી અને મિથ્ય જવાનું નથી, માટે તમે મને વચન આપો. હા વિષ્ણુદેવ, મેં મારા ભક્ત અજમલને વચન આપ્યું છે કે એમની ઘરે પોખરણગઢને રાજા અજમલની ઘરે આપણે અવતાર ધારણ કરવો પડશે અને એમનો વાંજ્યા મેળો ભાવવો પડશે. અરે ભોળેનાથ, આ તમે શું વાત કરી રહ્યા છો? પૃથ્વીની ઉપર અવતાર ધારણ કરવો એ તો કદાપી શક્ય નથી. હા દેવ, તો આ ફરી સભાની અંદર કહી દઉં કે આજથી આ દ્વારિકાધીશનું વચન મિથ્ય ગયું. નહીં નહીં, અરે પ્રભુ, આ દ્વારિકાધીશનું વચન મિથ્ય કદાપી ગયું નથી અને મિથ્ય જવાનું નથી, માટે તમારા વચનને ખાતર હું પૃથ્વી ઉપર અજમલ રાજાને ઘરે અવતાર અવશ્ય ધારણ કરીશ, અવશ્ય ધારણ કરીશ. બોલીએ દ્વારિકાધીશ કી જય. રાવણ તો વગો છે. એજી આવા કાશી રે પૂરી અજમલ આવ્યા. કાશી વિશ્વનાથના દર્શન કર્યા. હા સતી, હું કાશીનાથને દર્શન કરીને આવ્યો અને ભગવાન મને દર્શન આપ્યા. મધરાતે સપનામાં આવી કે તું અહીંથી દ્વારકા જા, સવા શેર સાચા ઘી ચોરમાના લાડો લઈ અને દ્વારકાનાથને ચડાવજે, તારી મનોકામના અવશ્ય પૂરી થશે. હા નાથ, હું જરૂરથી થાર તૈયાર કરી આપું. હા સતી, તો લઈ આપો.
હા ના હા થા એથી આવા પોકરણ રે કેટતી રે આજમલ ચાલ્યા ચાલ્યા એ તો દ્વારી કાની રે બજાર રે આવા દરસા કરવા રે રાણ તો રાયના હે રાયના નાવું ને કા ધોવું ને બિસ્કિટ ખાવું એમ કહી દેવાય તો ભાવતા ય નથી. પૂજારી આપણા જોગણી મન સેવા કરે ઈ છે એ આવા પોકરણ રે કટતી રે આજ મલદારિયા આવ્યા એ તો દ્વારી કાની રે બજાર રે આવા દરસા કરવા રે દળ તો રાયના હે રાયના હા પૂજારી મહારાજ દ્વાર ખોલો તો મારે પ્રભુને થાળ ધરવાનો છે આ તો હું જલ્દી જલ્દી દવા આપીશ કારણ કે છોકરી મીઠી મીઠી આવે અંદર. હા પૂજારી મહારાજ તમે એવું પણ જુઓ છો હા તો આજ શું સોમતી અમાસ હતી ને દહ ઘરે તો ખાઈ આવ્યા પણ આટલા તો લાડો અમને પૂરાય નહીં થાય. નહીં પૂજારી મહારાજ પહેલા આપણે પ્રભુને ધરાવીએ પછી આપણે બે જમીશું પ્રભુ તો ખાસ જ હું ભૂખ્યા હું કીધું નહીં પૂજારી મહારાજ પહેલા પ્રભુને ધરાવીએ તો થાય ને બીજું શું થાય તમે નીતિ માનતા એટલે પણ નકા હમણાં ચૈતર મહિના બાવાજી વડો મેળ છે ભાઈ દહ ઘરે ગયો તો હજી કાલ હે દહ ઘરે જમવા પધારો નંદલાલ સાથે જમવા પધારો નંદલાલ
હારની કોથળી ત્યારે આમંત્રણ પ્રેમે દીધા છે. આટલાના મોહ હવે મેલી દ્યો વાલ મારા. ત્રીજના પાણી ત્યારે આમંત્રણ પ્રેમે દીધા છે. ચાલ ચાલ પ્રભુ